નમસ્કાર મિત્રો, જોબશ્રી તઈ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ઝોમેટો દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર 10 પાસ જ માંગવામાં આવ્યું છે અને પગાર તમને ખૂબ સરસ એટલે કે 65,000ની આસપાસ મળવાપાત્ર રહેશે। તો મિત્રો, આજે જ અરજી કરી દો, કારણ કે આ ભરતી માટે એજ લિમિટ છે તે તમારી 18 વર્ષ માંગવામાં આવી છે। 18 વર્ષના હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો, અને જો તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો આ ભરતી માટે તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આ ઝોમેટો દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ઝોમેટો દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવીએ છીએ ઝોમેટો દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઝોમેટો। ઝોમેટો દ્વારા જ આ ભરતી બહાર પાડવામાં આવી છે। તેમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેના પોસ્ટ નેમ અહીં આપેલા છે: કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ, સેલ્સ ઓફિસર, અકાઉન્ટન્ટ, સિક્યુરિટી ઓફિસર, પેકિંગ બોય, ત્યારબાદ વેરહાઉસ કીપર, ફાઇનાન્સ મેનેજર, ટેકનિશિયન અને અધર પોસ્ટ। આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમ કે ડિલિવરી બોય છે, કુકની છે, તેમ ઘણી બધી જગ્યાઓ પર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો અહીં મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। આ ભરતી માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની, તો સેલરી તમને 18,000થી લઈને 65,000 સુધી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા 18 વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ, અને મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી, એટલે કે તમારો 18 વર્ષ પૂરા થઈ ગયેલા છે તો તમે આ ભરતી માટે એલિજિબલ છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો અહીં તમારે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી, ચાહે તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય, કોઈ પણ જાતની ફી તમારે ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં નો એક્ઝામ, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે। કોઈ પણ જાતની એક્ઝામ અથવા તો ઇન્ટરવ્યૂ લેવામાં નહીં આવે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમારે ફોર્મ છે તે ભરવાનું રહેશે, એપ્લાય કરવાનું રહેશે। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। વાત કરીએ કે તમે આ ભરતી માટે કઈ રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે જે આ ઝોમેટો છે તેની ઓફિશિયલ વેબસાઇટ અથવા તો તેને એપ્લાય કરવા માટેની જે લિંક છે ત્યાં તમે પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે, જે પણ તમને લાગુ પડતી હોય તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાની રહેશે। જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય, એટલે કે CV છે, આધાર કાર્ડ, જે પણ ફોટોગ્રાફ, સિગ્નેચર, જે પણ રિક્વાયર્ડ હોય તે બધા તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે। ત્યારબાદ તમારે જોતો રહેવાનું રહેશે, જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે તમારે જોબ માટે જવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલી એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળવાપાત્ર રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।